બોલો સદગુરુદેવ કી જય. નાની નાની દીકરીઓ પોતાની બાલ્ય વય હોય ત્યારે કાંઈક એવા વ્રતો કરે છે. મોળાકતને એ સિવાયની કંઈ નાની મોટી વ્રતોની જે પરંપરા ચાલતી હોય એ શું કરવા કરે છે કે સારો પવિત્ર ગુણિયલ પતિ મળે એટલે કરે છે. તો ભાઈ જેના દર્શન થતા દોષ ટળી જાય એવા આપને ગુરુ મળ્યા. એ કોઈ નાની વાત નથી. કે જે સ્વામી મળતા આપણા બધા મનના મનોરથો પૂરા થાય છે. એનું ચરણ મળ્યા પછી જીવને ક્યાંય ભટકવું નથી પડતું. હું ઘણી વખત કહું છું કે કેટલાયને 50-60 વર્ષે ગુરુ મળવાનો યોગ થાય. કેટલાયને બિચારાને જિંદગીના છેડા ઉપર 80 વર્ષે ગુરુ પણ જન્મતા સઠી ગઈ હોય ને માથે સંતના એલા હાથ ફરવા માંડે. હે એ શું છે? એ હું ભાગ વિના કાંઈ બને? ન બને. એટલે મનુષ્ય જન્મની અંદર એવા બ્રહ્મનિષ્ઠ ગુરુનું મળવું થયું. ચરણનો આશરો મળ્યો. એનો કૃપાનો હાથ આપણા ઉપર ફર્યો. તો હવે કબીર સાહેબ કે એવા સદગુરુથી જો કંઈ લક્ષ્ય મળ્યું હોય તો જોજો ભાઈ, એ ભજન ભૂલતા નહીં. ભજન ભૂલતા નહીં. નગર જીવ તૃષ્ણાની લાળમાં મોતની નિશાની નજીક આવી જાય ત્યાં સુધી મારે મોત આવશે એ યાદ નથી આવતું. મારે હમણાં મોત આંબી જશે, કાળ આંબી જશે એ પણ યાદ આવતું નથી. એક રાજાએ હાથીની સ્વારી કરી, પણ હાથી બગડેલો છે. બગડેલો એટલે ગાંડો થયેલો છે. જેવી સ્વારી કરી, હજી માવત નથી બેઠો ત્યાં હાથી મીંડો ભાગવા. વમુયો થઈને ભાગ્યો. રાજાને ખ્યાલ આવી ગયો કે હાથી બગડ્યો છે, ગાંડો થયો છે.
સૂંઢ આમ પાછળ કરીને રાજાને પકડવા કરે છે, પકડીને પગ નીચે સગદી નાખવા. રાજા થોડોક પાછો હટી ને ઠાઠે સોટી ગયો. દોડ્યો જાય છે હાથી. રાજાએ વિચાર કર્યો કે હવે આ હાથી મને જીવવા તો નહીં દે, મને જીવવા નહીં દે. દોડતા રસ્તાને કાંઠે એક મોટો ભાડિયો કૂવો આવ્યો. રાજાએ વિચાર્યું આમાં ઝંપલાવું, જો કદાચ ઉગરી જાવ તો ઉગરી જાવ, ભલે લાગે ભાગે પણ જીવતા તો રહી જાય. એવું વિચારી અને ઝંપલાવ્યું, કૂદકો માર્યો કૂવામાં પડવા. કૂવાને કાંઠે એક પીપળાની ઝાડની ડાળી કૂવા ઉપર આમ આવી છે. કૂદકો મારતા રાજા એ ડાળીના બેલાખડામાં પગ અટવાઈ ગયા ને ઊંધે માથે આમ લટકી પડ્યો. નીચે નજર કરે ત્યાં કૂવો કોરો અને કૂવા કોરાની અંદર 2-3 કાળોતરા આટા મારે. ઓહો, મારે માથે તો અહીંયા કાળ જ છે. હાથી કૂવાને ચક્કર ચક્કર ફરે છે. થોડી વાર પછી કઠિયારો આવ્યો. જે ડાળીની અંદર રાજા લટકી રહ્યો છે એ ડાળીને કાપવા લાગ્યો. નીચે કાળ, બાજુમાં કાળ, ઉપર કાળ. જે ડાળીને કાપવા લાગ્યો એ ડાળીમાં મધ બેઠું હતું. કુવાડાના થડકે થડકે મધના ટીપા ઊંધે માથે લટકતા રાજાના ગાલ ઉપર મીંડા પડવા. એટલે જરાક લાંબી જીભ કરીને રાજા માંડ્યો એને છાંટવા માંડ્યો. એમાં નીચે કાળ છે, બાજુમાં કાળ છે, ઉપર કાળ છે, એ ભૂલાઈ ગયું અને મધના ટીપા છાંટવામાં રસબસ થઈ ગયો. તો આ તો એક દ્રષ્ટાંત છે. જીવરાજાએ મનરૂપી હાથીની સ્વારી કરી છે, પણ બગડેલો હાથી છે. એ ભાઈ હાવ મન કા કયા ન કીજીએ. મન તો જ્યાં ત્યાં લઈ જાય, મન કો ऐसे मारिए जे टुक टुक हो जाए. मनने जीत्या सब जुग जीत्या, हारे बाजी हारी. लाल कहे अभेद गुरु वचने जाओ शरण पे वारी. तो बगड़ेला हाथी मनना कया કરીને જીવ આ સંસાર રૂપી કુવાની અંદર ઊંધે માથ લટકી રહ્યો છે. શારી કોઈ કાળ આટા મારે છે. આપણે તો કોઈનો દેહ પડી જાય ત્યારે એવું નિર્ધાર કરીએ, એવું સમજીએ કે કાળ આવ્યો. એવું નથી. કાળ આપણે જન્મમાં ત્યાંથી આપણી હારે આવી ગયો છે. કાળ એટલે બાઘડો નથી, સમય કાળ. કાળ બાઘડો નથી, સમય કાળ. દીકરો એક વાહાનો થયો, એક વાહાને કાળ ખાઈ ગયો. દીકરો 2 વાહાનો થયો, 2 વાહાને કાળ ખાઈ ગયો. 6 મહિનાનો થયો, 6 મહિનાને કાળ ખાઈ ગયો. સમય કાળ. કારણ કે જન્મ થયો ત્યાંથી આયુષ્ય નિર્માણ થયેલું છે. આટલું આયુષ્ય આનું છે. એમાંથી દિવસો ને ઘડીઓ ને સમયો ને મીંડા ઘટવા એ કાળ આવી ગયો. એટલે જીવ માત્રની માથે સમય કાળનું ચક્ર ફિર્યા જ કરે છે. પણ આવા વિષયના મધના ટીપા પીવામાં જીવ રાજા
કાળને ભૂલી ગયો છે. પૂર્વે શુભ કરણી કર આયો, મનુષ્ય તન ધરણી में पायो, फिर विषय में भरमायो, तुझे मौत नहीं याद आती है. तने મોત યાદ નથી આવતું. એ તારી હારે બેઠકમાં બેહવા વાળા વહી ગયા તોય તને એમ નથી થતું કે મારે પર્યાણી છે. આપણી સારથના, આપણી ઉંમરના, આપણી એક બેઠકમાં બેસવા વાળા એ સાત મિત્રો વયા ગયા. सब संग के साथी चला गए, तोय तेरी नैन में नींद बिराज रही. जाग मुसाफिर देख जरा वो कुछ की नौबत बाज रही. विचार નથી આવતો તને? पूर्वे शुभ करणी कर आयो, मनुष्य तन धरणी में पायो, फिर विषय में भरमायो, तुझे मौत नहीं याद आती है. નથી મોત યાદ આવતું. પણ તું ભૂલી ગયો છે એટલે મોત તને નહીં ભૂલે એ વાત યાદ રાખજે. તું મોતને ભૂલી ગયો પણ મોત તને નહીં ભૂલે ભાઈ. એટલે પ્રખર પુરુષો, જાગૃત પુરુષો, ઉજાગર પુરુષો, માનવ સમાજના હિતેશુ પુરુષો શિખામણ આપીને કહે છે. કબીર સાહેબે કીધું ભજનમાં ખૂબ રહેના, જીહો રે જેને લાગ્યા હોય શબ્દના બાણ. જેને શબ્દના બાણ ગુરુ દ્વારા વાગ્યા છે. અને બાણ વાગ્યું કેનું નામ કહેવાય? વેદના થાય તો વાગ્યું કહેવાય. વેદના થાય તો વાગ્યું કહેવાય. તો એની જેને વેદના થાય છે. ભજન કરવા માટેની વેદના થાય છે. જ્યાં સુધી એ ચિંતા નથી થતી, એની વેદના નથી થતી, ત્યાં સુધી આપણને બાણ વાગ્યું નથી. મારા પિતાશ્રી, મારા ગુરુદેવ દેવારામ બાબાએ મને એકવાર કીધું હતું કે બેટા, અમારી જે સાધક અવસ્થા હતી, દરગરીમાં કે હું ને લાભુ દાદા કોઈ પ્રસંગોપાત કે ગયા હોય ને રાતે સૂઈ ગયા હોય તો રાતના અર્જુન બાપા આવી 2-2:30 વાગે ઉઠાડે કે છોકરાઓ કેટલું ખુહો, જાગો માળાઓ. એ આ ભજનનું ટાણું વયું જાય છે. ભજન કરવાનું ટાણું વયું જાય છે. હો કેટલાક જાગો માળાઓ અમને જગાડી, વળી 2 ઘડી ધ્યાન સ્મરણ ભજનમાં બેહારે આ કરી લ્યો. આ પળ પાછી નહીં આવે, આ વખત પાછો નહીં આવે. સૂતા હોય અને સુવાની સ્થિતિ અવળાહવળી હોય તો અર્જુન બાપા રાતના જોવે ને પાછા સવારે કહે કે લા તમને હરખું હુતાય નથી આવડતું, કેમ ટાટિયા પીડ્યા હતા, કેવી સ્થિતિએ તમે હુતા હતા. આ બધુંય કે ધ્યાન રાખે. આવું બધુંય કે અમારું ધ્યાન રાખી અને ઘાટ ઘડી દીધા. એ આવા ગુરુ કઈ મળે એમ કહું, કઈ મળે? તો એના ખોળાની હૂંફ હોય, એનો આશરો હોય, ત્યાં સુધીમાં કમાઈ કરવી હોય કરી લેવી, નકર કાંઈક આધ્યાત્મિક માર્ગે પંથ કાપતા કંઈ મંજવણ ઊભી થઈ તમે કયો કે નહીં? કોને કયો? સમાધાન કરવા ક્યાં જવું? એટલે કબીર સાહેબ કે જો તમને બાણ વાગ્યું હોય, વેદના થઈ હોય, તો એ વેદનાના ભાવમાં ભજન કરી લ્યો. બાકી તો આ બધું મદારીના ખેલ જેવું છે ભાઈ. દુનિયા મારા નાથે એવી બનાવી છે ને એમાં એવા અજબ ગજબના ખેલ કર્યા છે.
એ જોવામાં આવા કેટલા જન્મારા વહી જાય ને તો એનોય છેડો આવે એમ નથી. જ્યાં જાઓ ત્યાં તમને નવું લાગે, જ્યાં જાઓ ત્યાં નવું લાગે. બહુ બળ કરીને 1 કરોડનો બંગલો બનાવ્યો ને એવી પસંદગીઓ કરીને આવી સ્ટાઇલ ને આ ફલાણું ને આ ઢીકડું ને આ લોકડું સુરતમાં ટોયસ હોવી જોઈએ. બહુ બળ કરીને બંગલો કર્યો. થોડાક દી કેડે એના પાછા મિત્ર બંગલો બનાવે તો એમ થાય ખરું આવો તો નહીં, તો હું બળ જ કર્યા કરવું બંગલિયું બનાવવા, બળ જ કર્યા કરવું, ભજન કરી લેવું. આમાં ક્યાંય છેડો આવે એમ નથી ને એની કોઈ સીમાઓ નથી. અને પરદેશની વાતો સાંભળો તો કે ગેંડિયુંમાં હોનાના નળ. હવે હોનાના નળ નાખવામાં કરમ કેટલા બંધાણા એ કોઈ જોવે, એનો કોઈ વિચાર કરે? ભલે હાજેલ ઝૂંપડીમાં રહેવું પડે પણ કરમ વિનાના રહીને એવું કરવાનું છે. એનું ધ્યાન રાખવાનું છે, એ સમજણ ઉપર હાલવાનું છે. અને આવા ગુરુ મળ્યા હોય તો ભજન કરી લેવાનું છે ભાઈ. બીજું બધું તો ઠીક છે ને એની કોઈ સીમા નથી, એનોય ક્યાંય છેડો આવે એમ નથી. કારણ કે કુદરત અકળ છે અને એની આ લીલાય અકળ જ છે ને ભાઈ. એનો ક્યાં છેડો છે? કુદરત અકળ છે તો એની કરેલી લીલા પણ અકળ છે. એનાય કોઈ શેઢા કે સીમાડા નથી. પણ જો ઈ રાહે વળગી ગયા તો એમાંય કોઈ સીમા નથી. ભક્તિ માર્ગની અંદર લગભગ એવું થઈ ગયું. ઓલા મહાત્માનો એવો આશ્રમ તે અમે એનાથી હારો કરી, હવે આ બંગલાવાળા એ કરે ને હવે તમે એ કરો. દેખા દેખી શું છે? ભજન કરી લેવાનું છે ભાઈ. દેખા દેખી શું છે? ભજન કરી લેવાનું છે. ભજનમાં ખૂબ રહેના, જીહોરે જેને લાગ્યા છે શબ્દના બાણ. જેને શબ્દના બાણ વાગ્યા છે એની વેદના ઉપડી છે. એવો ઘા લાગ્યો છે સુહાગી રે, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. ઘા લાગ્યો છે આરંપારી, વૈદો સર્વે ગયા છે હારી. ગમે એટલા વૈદો આવીને એને પાટા બાંધે તો એ ઘા રૂજાય એમ નથી. એમ કદાચ સંસારના ગમે એવા લોકો, સંસારના સ્વાર્થી ગમે એમ સમજાવે તો જેને સાચી રીતે ઘા લાગ્યો છે એના વૈરાગને ઘટાડવાને માટે જગતમાં કોઈ જન્મો નથી. જગતમાં કોઈ જન્મો નથી કે એના વૈરાગને કોઈ ઘટાડી શકે. એન ફેન વાતું કરી અને વૈરાગ્યમાંથી હેઠો ઉતારી દે કોઈ જન્મો નથી. પણ ઘા વાગ્યો હોય તો, ઘા વાગ્યો હોય તો. ઘા લાગ્યો છે આરંપારી, વૈદો સર્વે ગયા છે હારી. એવો ઘા લાગ્યો કે વૈદો હારી ગયા. રાણો હારી ગયો, મીરાના ઘાને ન રૂજાવી શક્યો. પીયું પીયું કરતા મીરા પીરી પડી, લોક જાણે થયો છે મીરાને રોગ. પણ 4-5 ઉપવાસ મીરાને થયા, આવ્યો તો આ હરિ ભજવાનો જોગ. દેશી પરદેશી વૈદ આવ્યા, પકડી છે મીરાની બાઈ. પણ વૈદ શું જાણે આ વેદના બેન, અમને રોગ છે કલેજાની માઈ. બદનિયા વૈદ ક્યાં જાને, તો મેરી દિલ કી બીમારી હૈ. હે વૈદો આ બીમારીને શું જાણે? એમ સંસારના લોકો આ ભાવને શું જાણે? અને ઈ પાટા બાંધે એટલે શું એની પાસે પાટા બંધવાના છે? આ ઘા રૂઝવવો જ નથી, એની પીડા રહેવા દેવી છે. ન છેડો ઇશ્કના બીમારને, મને બીમાર રહેવા દો. ઈશ્વર વિશેની જે બીમારી થઈ છે, એ બીમારી જે લાગુ પડી છે એને છેડો નહીં, મારે બીમારીમાં જ રહેવું છે. એ દર્દની અંદર જ મારે જીવનને પૂરું કરી દેવું છે, છેડો નહીં. થાકી ગયો રાણાનું કુટુંબને, મીરાના વૈરાગને કોઈ ઘટાડી શક્યું નહીં. બાણ વાગ્યું એનું નામ કહેવાય. બાણ વાગ્યું એનું નામ કહેવાય. ભજનમાં ખૂબ રહેના, જીહોરે જેને લાગ્યા છે શબ્દના બાણ.
ગુરુ શબ્દનું જેને બાણ આર પાર ઉતરી ગયું છે એને બીજું કાંઈ સૂઝતું નથી. ચરણ બિન મુજે કસુન સૂજે, જૂઠ માયા સબ સપનન કી, મોહે લાગી રે લગન ગુરુ ચરણન કી. હવે એ શરણ સિવાય કંઈ સૂઝતું નથી, એ સિવાય કાંઈ રૂસતું નથી. બસ એમાં જ વૃત્તિ કાયમને માટે લવલીન થઈ અને રીએ છે. તો સાહેબ કા ઘર દૂર હે બંદા, જૈસી લાંબી ખજૂર, ચડે તો પ્રેમ રસ સાખી લેવે, પડે તો સકના ચૂર. સાહેબનું ઘર દૂર છે. જેવી લાંબી તાળી હોય એ તાળી ઉપર ચડી અને તાળીમાં રહેલા શ્રીફળના રસને જેમ પીવો હોય ને ઉપર ચડીએ તો ચડવામાં બહુ ધ્યાન રાખવું પડે. બેદરકારીથી ચડતા હોય ને આડાઅવળું જોતા રહીએ અને ત્યાંથી જો પડે તો જીવન જોખમમાં મુકાઈ જાય. જો ભાઈ સદગુરુથી પ્રેમ બંધાણો છે, એક વખત એ તાર તૂટ્યો એટલે પ્રીતમે કીધું કે દોરો તૂટ્યા પછી હાંધો ને એટલે વૈશમાં ગાંઠ પડી જાય. પ્રીતમ ધાગા પ્રેમ કા કબહુ તૂટ જાય, તૂટ્યા પછી સાંધે તો બીસમે ગાંઠ પડ જાય. તૂટ્યા પછી સાંધવામાં વસારે ગાંઠ પડી જાય ની ગાંઠ કાયમને માટે એકતા સાધવામાં તમને નડતર રૂપ થાય છે. ભક્તિ પ્રેમની છે, કાંઈ દેખાવની થોડી જ બાપુ. હૃદયના ભાવની છે, પ્રેમની છે, એના દેખાવની નથી. રખે પ્રેમનો દોર તૂટી ન જાય, તૂટ્યા પછી જેને સાંધવો ઘણો મુશ્કેલ છે. પછી સાંધવો ઘણો મુશ્કેલ છે. એટલે તાળી ઉપર ચડતા હોય તો આડાવળું જૂનો જોવાય ને આપણી આરે કોક ચડતો હોય એ કેટલે પૂગ્યો એ ધ્યાન ન રખાય. કોકના ઉતારા કાઢવા જાતા નહીં, કોક કેટલા અનુભવમાં પૂગ્યો ને ક્યાં પૂગ્યો ને કેમ ચડે છે. એ જેમ ચડે એમ તું ગુરુ કીધું ને એમ તું ચડવા માંડે. ઓવરટેક જવા દે, ઓવરટેકની માથાકૂટ મૂકી. પણ કેટલાયના લખણ એવા હોય ને કોક ઓવરટેક કરે ન ગમે. હવે એ મર્સિડીઝ છે ત્યારે લ્યુના છે. મર્સિડીઝ વાળો ઓવરટેક કરે તો આ લ્યુના લીવર દે. કઈ લ્યુના કઈ મર્સિડીઝ ને પૂગે. જે જેની ગતિ ને જે જેનું વાહન પ્રમાણે ચાલે, તું તારી રીતે હાલ. તો બીજો આરોહાર ચડે છે એનું ધ્યાન રાખમાં, એના હમું જોવા, કોઈ તરફ દ્રષ્ટિ ન કરવી. આપણે આપણા ધ્યાનમાં શિખર ઉપર ચડવાનો પ્રયાસ સતત શરૂ રાખવો. શિખર ઉપર ચડવાનો સતત પ્રયાસ શરૂ રાખવો અને ચડવામાં દોર ભૂલાઈ ન જાય. કયો દોર કે શબ્દનો. शब्द दौर पकड़ के जोगी सुन शिखर चढ़ जावत है, नहीं मिलती है कोई बात बेदन में, बेद कहे सब भेद ही है. एक शब्दनो दौर पकड़ो. बाकी आडा अवळું જોયું તો ખટશાસ્ત્ર કાંઈ મતા છે જુદા. તમે સશાસ્ત્ર આપણા જ, પણ એમાં વાસો એટલે એમાં મત જુદા જુદા દેખાય છે. ગુરુગમ દ્રષ્ટિએ એ મતને એક કરી શકાય છે, નકર અધૂરી સમજણે એમાંય તમને મત જુદા જુદા લાગે. ખટશાસ્ત્ર કા મતા જુદા, બોલે ન્યારા ન્યારા, ગુંગળા જ્ઞાન મેં ગુણી ગુથાયા, એને કાયમ અંતર માર્યા છે ઉધારા. સંતો હમ ભેદી કે ભેદી, જૂઠા જ્ઞાન કથત હે વેદી, સંતો હમ ભેદી કે બેદી. ખટશાસ્ત્રના મતાય જુદા છે, એમાંય મતમતાંતર દેખાય છે. નથી ખરેખર, પણ બોલવાની રીત ભાત, કહેવાની રીત ભાત જુદી હોય એને લઈને આપને જુદા લાગે છે. ગુરુગમ દ્રષ્ટિથી તે મત સાચી રીતે સમજી શકાય ને કરે, એમાંય ગૂંચવણું ઊભું થાય. સગુણ કહે વળી શ્રી કૃષ્ણ પૂરણ હે, નિર્ગુણ કહે નિર્વાણી,
સદગુરુની સમજણ વિના આમનમ ડૂબ મુવા અભિમાની. સંતો હમ ભેદી કે ભેદી, જૂઠા જ્ઞાન કથત હે વેદી. સંતો હમ ભેદી કે ભેદી. એટલે જો એમ જોવા જઈએ, બીજાના નિશોડ લેવા જઈએ તો ક્યાંય પાર પડાય એવું નથી. એટલે લાભુ દાદા કહેતા કે અમને ઘણી વખત પુંજારામ બાપાએ એમ કીધેલું કે છોકરાઓ, આ જીવ કેટલાય જન્મથી છેતરાતો આવ્યો છે, છેતરાઈ રહ્યો છે, કેટલાય વાર ખતા ખાધા છે. ભલે તમને કાંઈ આ ગુરુગમમાં ખબર ન પડે, કાંઈ ન જાણો, કાંઈ ન સમજો, પણ એક વખત એમ માનજો કે આ પૂંજા ફકીરની વાત ઉપર એકવાર છેતરાઈ ગયા. પૂંજા ફકીરની વાત ઉપર એકવાર વધારે છેતરાઈ જાઓ, પણ મજા તો જોવો. છેતરાઈ જાય છે એમ જાણી નહીં, એલા આ વસ્તુને મૂકતા નહીં હો. એ ઉગારામનો ધર્મ સાચો છે, મૂકતા નહીં, એને ભૂલતા નહીં. મહાપુરુષોએ ધડા બાંધ્યા છે, પ્રતિથિઓ કરાવી છે. ગીગા બાપાને કંઈક પ્રમાણ જોવાની ઈચ્છા થઈ. બાંદરા ઉતાવળો કાગળ લખ્યો, બાપા બેઠા હોય તો ઊભા થાય અને ઊભા હોય તો હાલતા થાય. આવો બાપા ઉપર ઉતાવળો કાગળ લખ્યો. એટલે બાપા તો અંતર્યામી હતા કે કાગળ ઉતાવળનો છે પણ કાંઈ ચિંતા જેવું નથી, પણ હવે આપણા છે નો આપણે નો ધ્યાન રાખી તો કોણ રાખે. ભલા બાપા કંઈક ગોંડલ ગયેલા, એટલે પોતે નાહી ધોઈ જરા તૈયાર થઈ અને બેઠા છે. ત્યાં ભલા બાપા આવ્યા હતા. બાપાને તૈયાર થયેલા જોયા એટલે એને ખબર કે બાપા તૈયાર થયા એટલે ક્યાંક જવાનું પ્રયાણ હોય. કે ભાઈ મારો ધાબળો લઈ લે, ધાબળામાં ઓકો વીટીને લઈ લે, આ ફલાણી મારી બજરની ડાબલી લઈ લે. ગીગા પટેલનો ઉતાવળનો જરા કાગળ છે અને જાય. પણ કાંઈ ચિંતા જેવું નથી. એટલે બાપા ભલા બાપાને તૈયાર કરીને જયસિંહભાઈની ગાડી મગાવીને, કે એ વખતે ઘોડીમાં ગયા, મને બહુ જાજુ યાદ નથી, દેવળકી ગયા. કે કેમ પટેલ ઉતાવળો કાગળ? કાંઈ નહીં બાપા, મને એવો ભાવ થયો કે એ ભાવને પૂરો કરવા આજ ને આજ તમારા દર્શન કરીને સત્સંગ કરી લઉં એવો ભાવ થયો, એટલે મેં ઉતાવળો. કે કાંઈ વાંધો નહીં. એ ભજન આનંદ રાયતેથી આજુબાજુના ગામડામાંથી બધાને બોલાવ્યા, અને બીજું ને ત્રીજું રાયતે ભજન ભાવ થયા, ને સવારે ડાયરો પોતપોતાની રીતે રજા લઈને વયા ગયા. સવારે બાપા રોકાણા છે, એક લાભુ દાદા, ગીગા બાપા ને બીજા જે એક બે ભાઈઓ હોય. કે બાપા આપણા આ વાતની અંદર ખાલી વાતું જ છે કે આમ કાંઈ પ્રમાણ? કે કેમ પટેલ તમને આવો આજ ઉદ્ગાર કેમ થયો? કે નાના બાપા, આ બધાય સંતોના જીવનની અંદર કાંઈક એક પ્રમાણ, બે પ્રમાણ, બીજું ત્રીજું. મને આમ વિશ્વાસ છે, પણ એક વખત આપનું કાંઈક પ્રમાણ જોવા મળે તો મારું આમ મન દ્રઢ થઈ જાય કે પટેલ મારા નાથના તો પ્રમાણના કોઈ પાર નથી, પણ હવે પ્રતીતિ થાય તો થાય ને. બાકી મારું ને તમારું મળવું થયું એ એક પ્રમાણ જ છે. મારું ને તમારું મળવું થયું એ પણ એક પ્રમાણ જ છે. એટલે મહાપુરુષોના તો પળે પળ પ્રમાણ પડ્યા છે, પળે પળ એની પ્રગટ પ્રમાણની વાતો પડી છે. પણ એ બધું બાપા ઠીક, પણ એક જરાક પણ કાંઈક મને દેખાઈ જાય કે પટેલ શેડો ન તણાય, છેડો તણાય નહીં, અને છેડો તાણવામાં બહુ મજા નહીં. કે નાના પણ બાપા
કાંઈક પણ એ માયલું મને સમજાય નક્કી થાય એવું કંઈક દેખાય. સવારનો પોર છે, વાતચીત કરે છે, ઘરમાંથી દૂધનો પ્યાલો આવ્યો એ વાત કરતા કરતા એમનેમ ઠરી ગયો. દૂધનો પ્યાલો આવ્યો, બાપા વિગતની વાત કરતા કરતા સમજાવતા એકાંત જેવું હતું, આમ કોઈ જાજા માણસો નહોતા. પ્યાલો ઠરી ગયો કે બાબા જાજુ નહીં, આ એક પ્યાલો ઠરી ગયો છે, એ ઉભરાઈ જાય તોય મને એમ થાય કે મારા ગુરુ બરાબર છે. જરાક બાપાનું દિલ કોસવાઈ ગયું. પટેલ બહુ કરી તમે, ઠીક. એમ કરીને પ્યાલા ઉપર નજર કરી, જેમ ગરમ દૂધ થયું હોય ને ઉભરાઈને બારો આવે એમ પ્યાલો ઉભરાઈને બારો નીકળ્યો. પટેલ ચરણમાં કે માફ કરજો બાપા, કે ભાઈ સદગુરુ તો કાયમ માફ જ કરે છે, એની ક્યાં દયાનો પાર છે, એની રેમ દ્રષ્ટિનો ક્યાં પાર છે, એની કરુણાનો ક્યાં પાર. પણ જીવને સમજાય તો થાય ને, તો થાય ને. પાંચમો પરસો ગીગારામને ટાઢા દૂધ ઉભરાઈ, પ્યાલામાંથી ગંગા પ્રગટી અકળ કળા બતાવી. બાપાનું જરાક દિલ કોસવાઈ ગયું. સંતનો છેડો તાણવામાં બહુ મજા નથી, સેવી લેવામાં મજા છે. છેડો તાણવામાં મજા નથી, સેવી લેવામાં મજા છે. અને સેવી લેવામાં જે આપણે જાણવું છે, સમજવું છે, જે જોઈએ છીએ એની સેવનાથી મળી જતું હોય તો શેડો તાણીને, એ સામેથી કૃપા કરીને વસ્તુ આપતા હોય તો શેડો તાણીને લેવાનું શું જરૂર છે? કાંઈ જરૂર છે? તો પોતાના છેલ્લા જીવનમાં શરીરમાં જરા કંઈક રક્તપિત્ત જેવું થયું, એવું ચામડીનું દર્દ જે હોય તે. એટલે ભલા બાપા, પુરણ બાપુ, લાભુ દાદા ની બધા પુરુષો એની ખબર પૂછવા ગયા, ગીગા બાપાની. એટલે ગીગા બાપાએ શું કીધું, એની પાસે હતા બધા છોકરા. છોકરાઓ, હજી આ દેહમાં રોમે રોમે રુધિર વ્યાપી જાય ને આ દેહના કટકે કટકા થઈને જુદા પડી જાય, શંકા કરતા નહીં. ઉગારામનો ધર્મ હાચો છે, ઉગારામનો ધર્મ હાચો છે. હવે આ હું ભોગવું છું એ મારું મન જાણે છે, બાકી આ ભાભાનું શરણ મૂકતા નહીં હો. ગીગા બાપાની ભલામણ, હા, ગીગા બાપાની ભલામણ કે આનું શરણ મૂકતા નહીં. એટલે મહાપુરુષો ધડો બાંધે છે, પ્રતીતિ કરાવે છે, સાયામાં ઓથમાં રાખે છે. સાહેબ કા ઘર દૂર હે બંદા, જૈસી લાંબી ખજૂર, ચડે તો પ્રેમ રસ સાખી લેવે ને પડે તો ચકના સૂર. જો ચડે તો આ પ્રેમ રસને સાખી શકાય, પણ આડાવળું જો જોવામાં રહી ગયા, દુનિયાદારી ઉપર નજર કરવામાં રહી ગયા, તો એ મારા નાથનો અજબ ગજબનો ખેલ છે. એ ખેલમાં તો ભલભલા ભૂલા પડી ગયા છે. પ્રખર જ્ઞાનીઓ કહેવાતા પ્રખર પ્રખર તપસ્વીઓ ઋષિમુનિઓ પણ ભૂલા પડ્યા છે. અને કથાઓ એની લખાણી છે, ને એ કથા આપણે ભૂલા ન પડીએ એને માટેની શિખામણની છે, શિખામણની છે.
ભૂલા ન પડીએ એની. ચડે તો પ્રેમ રસ સાખી લેવે. જે શિખર ઉપર પહોંચી ગયા એ આ પ્રેમ રસને ચાંખે છે, ને જે પડ્યા ચકના ચૂર. એક વખત ગુરુથી ભાવ તૂટ્યો, ભક્તિભાવમાં ઘટાડો થયો અને એમાંય કાંઈક શંકા ઘરી ગઈ, દ્વૈતની દિવાલ ચણાઈ ગઈ. એ જીવને કેટલાય જન્મ ભટકાવે છે, કેટલાય જન્મ ભટકાવે છે. એનું નામ પડ્યા તો ચકનાસૂર. ભાવમાં તૂટ્યા અને ઓલા કુંડાળામાં ઘરી ગયા. એ કુંડાળું નાનું છે, 84 લાખ યોનીનું કુંડાળું નાનું છે. હે ભાઈ, નાનું છે. કઈ એમાંથી બારું નીકળાય. એટલે સંતોએ આપને ઉગારવા હાટુથી દેહને ખપાવી દીધા કે એ ભાઈ સમજો, એ ભાઈ સમજો, એ ભાઈ સમજો. આ વખત વયો જાય છે, અવસર વયો જાય છે, પળ વહી જાય છે, ટાણું વયું જાય છે. કઈ વસ્તુ તમને પરખાવી છે એમાં થોડુંક તો ધ્યાન દો, એમાં થોડીક તો વૃત્તિને જોડો. કામ થાય, આનંદ આવશે. તમારા ત્રિવિધિના તાપ સમવા માંડશે. આનંદની લહેરો અંતરના ઊંડાણમાંથી ધીમે 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 પ્રગટ થઈ છે અને એ લહેરોનું વાતાવરણ બંધાય અને તમારા માટે અખિલ વિશ્વની અંદર તમારા માટે આનંદમય થઈ જશે. એનું કોલ્ડિંગ થઈ જાય. એ વાતાવરણ તમે જ્યાં જાઓ ત્યાં એ વાતાવરણ તમારા માટે સજ્જ થાય છે. અને દેખો, જ્યાં સંતો જાય ત્યાં આનંદમય વાતાવરણ રહે છે. બરાબર છે ને? જ્યાં જ્યાં સંતો પધારે ત્યાં આનંદમય વાતાવરણ એ જેનું કોલ્ડિંગ થઈ જાય છે. હવે અટાણે દેખાડો કે આ ઉગારામની સભામાં આમાં તમને ક્યાં કળજુગ દેખાય છે? દેખાય છે. વાતાવરણ બંધાઈ ગયું, કોલ્ડિંગ થઈ ગયું. એ ભાવમાં રહ્યો તો તમે જ્યાં જાઓ ત્યાં સતયુગનું કોલ્ડિંગ તમને થઈ જાય અને કળજુગ એ સરહદની 12 આટા મારે. સરહદની 12 આટા મારે, એની અંદર એનાથી એન્ટ્રી ન કરાય. એ ગુરુની દયા છે ભાઈ, એ સદગુરુની દયા છે, એ એની કૃપા છે, એ એની લેરમેર છે. માખી બેઠી મધપુડે, પાંખ રહી લપટાઈ, ઉડન કા સંશય ભયા પછી સમજ સમજ મુસ્કાઈ. માખી મધ પીવાને માટે બેઠી. મધની માખીની વાત નથી, હાદી માખી બહેન પીવા. એની પાંખો લપટાઈ જાય. ઓણે તો બનાવ્યું છે ને એમાં રીએ છે, પણ હાદી માખી ઈ પીવા જાય અને એની પાંખ લપટાઈ જાય પછી ઉડવાની ઈચ્છા કરે, ઉડી શકતી નથી. એટલે સાદી માખી એટલે મંદ વૈરાગી, મધની માખી એટલે તીવ્ર વૈરાગી. તીવ્ર વૈરાગી મધ ઉત્પન્ન કરે, મધમાં રીએ તો એની પાંખ લપટાય નહીં. મંદ વૈરાગી ખાલી પીવા જાય ને લપટાય, લપટાય. અસલ મણિધર છે ને, એ મદારી ગમે એવું મોરલી વગાડે તો દરમાંથી બારો નો નીકળે. બારા નીકળે એ આડફેટિયા. હા, આડફેટિયા બારા નીકળી અને મંડે ડોલવા એટલે ઓલો પકડી લે, મોરો કાઢી નાખે, કંડિયામાં પૂરી દે અને મોરો નીકળી ગયો. પછી એ કોકને કઈડે તો એનું ઝેર નો સડે. એમ પ્રકૃતિને વશ થઈને જેના નામના મોરા નીકળી ગયા છે ને, એને ગમે ને ઉપદેશ કરે પણ નો ઝેર સડે, નો ઝેર સડે, કાંઈ ન થાય. મંદવૈરાગી મદારીના કરંડિયામાં પુરાઈ જાય છે. મંદ જે સાદા સાપ છે, આઠફેટિયા છે,
એ મોરલીના નાદે ડોલી અને કરંડિયાને વશ થાય છે ત્યારે અસલ બારો આવતો નથી ને એ કોઈને દંશ દેતો નથી, એટલે એનું ઝેર એકત્રિત થઈ અને મણીના રૂપમાં ફેરવાઈ જાય છે. એ દંશ નથી દેતો એટલે એનું ઝેર એકત્રિત થઈ અને મણીના રૂપમાં ફેરવાઈ જાય, એટલે એ મણિધર કહેવાય છે. એને મણિધર કહેવાય છે. એટલે મંદ વૈરાગી છે એની પાંખ તરત લપટાય છે. ક્યાંક એવું જોવે એટલે તરત જ એની આશા થાય, ક્યાંક એવું જોવે એટલે તરત એની આછા થાય, એવું કરવાની ઈચ્છા થાય. આ મંદ વૈરાગી છે. ઓની નજર હમે ગમે એ દેખાય પણ કોઈ દી એમાં ક્યાંય એની વૃત્તિ ક્યાંય લપટાય નહીં કે કાંઈ એવા વિચારો ઉદ્ભવે નહીં કે આમ કરવું જોઈએ કે આમ કરવું જોઈએ કે એવું કોઈ દી એને વિચાર જ ન આવે. એને ખબર છે કે હું ભજન કરું એમાં બધુંય થાય છે, બસ બધુંય થાય છે. માખી બેઠી મધપુડે પાંખ રહી લપટાય, ઉડન કા સંશય ભયા પછી સમજ સમજ પછતાય. પછી ઉડવાનો વિચાર કરે છે તો ઉડી શકાણે પાંખ લપટાઈ ગઈ. એમ કેટલાય સમજણ વગરના એવા લપટાઈ જાય છે. પછી કાઢવા ઢાલે તો એ ગાળિયા નીકળતા નથી, એમાંથી જીવ બારો નથી નીકળી શકતો, એમાંથી બારો નીકળી શકતો નથી, મૂકી શકતો નથી, છોડી શકતો નથી. અને ખોટી રીતે પગ હલવાઈ ગયો એ નીકળે કેમ? મોટું ગામ 8-10 હજારની વસ્તીનું, મોટી મેઇન બજાર. મેઇન બજારે એક ગામના નગર શેઠની દુકાન છે. શેઠ છોકરા મોડા આવે ને શેઠ સમયસર જાય અને ધૂપ દીપ કરે, દુકાનને વાળી જાળી સાફ કરીને બધી તૈયાર રાખે. શેઠ વહેલા જાય. શેઠ વહેલા જાય એ ટાઈમે રોજ ગામનું ધણ છૂટે. ધણમાં તો સમજાય ને, ગાયોને ભેંસુને સરવા છોડે એને આપણે ધણ કહીએ. એ ગામના બધા ગાયો ભેંસુની ઢોર છૂટે, એમાં મોટી મોટી કુંડી ભેહું નીકળે. એટલે શેઠને રોજ વિચાર આવે કે આ કુંડી ભેંના સિંગમાં પગ નાખ્યો હોય તો કેમ થાય? હા, કુંડી ભેંના સિંગમાં પગ નાખ્યો હોય તો કેમ થાય? આ રોજ વિચાર આવે. આ વિચાર એને રોજ આવે. એક દી શેઠ કંટાળી ગયા કે કેટલાક દી વિચાર કરું, એકવાર નાખી જવું તો ખબર પડે કેમ થાય છે. અને ભાઈ કુંડી વેહી નીકળીને શેઠે હડફ કરી, હબદઈને ઊભા થઈને કુંડી વેહીના સિંગમાં પગ નાખી દીધો. અને ભાઈ આ તો અહર જનાવર. અને બેહી ભડકી અને શેઠનો પગ હલવાઈ ગયો ને શેઠ થઈ ગયા. બેહીને 2 પગ હોય છે ડેરો. આને નાથ મોરો કાંઈ નહીં, આને નાથ મોરો કાંઈ નહીં. હવે એને ઊભું કેમ રાખવું? ને એ ભાઈ સીધું ગોવિંદરે અને શેઠ સોલાતા જાય, રાયડે રાયડ કાળો દેકારો. પણ એ કેમ ઊભું રાખવું? માન ભાઈ 15-20 જણા ઊભા આડા ફરીને માન બહેને ઊભી રાખી. ત્યાં તો શેઠ લોહી લોહાણા, કપડા બપડાય ફાટી ગયા. પગ કાઢી શેઠને એક બાજુ બેહાયરા, જરા કળ વળી. ગામના સમજો વિવેકી માણસો કે શેઠ તમારા જેવા માણાને હું કેવું? તમે ઉઠી અને આ ભેંના સિંગમાં પગ નાખ્યો તો કાંઈ વિચાર ન કર્યો કે વરહદીથી આ વિચાર કરતો તો નાખ્યો છે? વરહદી વિચાર કરીને કાંઈ કુંડી ભેંના સિંગમાં પગ નખાય? જેને નાથ નથી, મોરો નથી,
એમ કેટલાય જનાવર નાથ મોરા વગરના રખડે છે, એના શિંગડામાં પગ નાખતા નહીં હો, નાખતા નહીં, સોલી નાખશે, પછી નીકળવા નહીં દે. બેહી તો હજી કોકની ઊભી રાખી રીએ, આ તો મોટા દાદા નો નીકળવા દે, નો નીકળવા દે. પણ નખાય જ નહીં, મને તી ખબર પડે, મને ખબર પડે, નખાય નહીં, ન નખાય. કુંડી ભેયના સિંગમાં પગ નાખીએ એના કરતા ગુરુના ચરણમાં ન નાખીએ ભાઈ, ગુરુના ચરણમાં ન નાખીએ. અને જેણે જેણે એ ચરણમાં પગ મૂક્યા એની મજા તો જોવો, એનો આનંદ તો જોવો, એની લહેર તો જોવો, એની લિજ્જત તો જોવો. એ ચરણે જેણે જેણે પગલા માંડ્યા, એ માર્ગે જેણે પંથ ખેડ્યા, એનો આનંદ કેવો. એટલે કબીર સાહેબ જાગૃત કરતા, આપને સમજાવતા, દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાવી રહ્યા છે દરેક સંતો. આપણે હવારની નાની સભામાં કીધું હતું કે દ્રષ્ટાંત છે એ સિદ્ધાંત સમજાવવાને માટે છે. એ દ્રષ્ટાંત છે એ પણ એક મહાપુરુષના હૃદયની અનુભવની ગુલતાની છે. મહાપુરુષોએ કહેલા દ્રષ્ટાંતો એ પણ એના અનુભવની એક ગુલતાની છે. એની અંદર જબરજસ્ત રહસ્ય રહેલું છે, એની અંદર ભાવાર્થ જબરજસ્ત છુપાયેલો છે કે જે રસ આપણે ન સમજી શકતા હોય એને સહેલાઈથી સમજાવવાને માટે આ દ્રષ્ટાંત સંતોએ કહ્યું છે. પછી ઉડન કા સંશય ભયા, સમજ સમજ પસ્તાય. પછી મનમાં મૂંઝાય છે, પછી કાયમ દ્વિધ્વા મારીએ છે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, કાયમને માટે દ્વિધા રહે છે. જેને આપણે ત્રિશંકુના જેવી પરિસ્થિતિ કહીએ છીએ, જેને આપણે ત્રિશંકુના જેવી પરિસ્થિતિ કહીએ છીએ. એટલે જીવનની અંદર રંગ એક ધારો રાખવો, એક લક્ષ્ય રાખવું અને એક જ વાતનો પકડ કરવો. કોને? કે બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા છે એને. કે જે આ વાત સમજે ને બધાને સારું જ છે, પણ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા, જેને દિશાદોર મળી ગયો, એને એ જ કરાય, એ જ લક્ષ્ય ઉપર હલાય અને એની અંદર પોતાને ને જગતને પણ લાભ છે. સંતો થકી જગતને લાભ છે. આપણે પૃથ્વી ઉપર પગલાં માંડી હકતા હોય ને તો સંતોના પ્રતાપ માનજો ભાઈ. સંતોના પ્રતાપે ધર્મ કાયમ ટકી રહે છે, અને ધર્મ ટકી રહે છે તો માતા પૃથ્વી ટકી રહે છે. નકર રસાતાળ નાખી દેતા વાર ન લાગે. હાલક ડોલક થઈ રહી હોય તો માનવ કાંઈક ધર્મને ચૂક્યો છે, નકર ન્યા શું વાંધો પડે છે. વળી વિજ્ઞાન ફાકા ઠોકે, આમ પ્લેટું ગહાય, કાંઈ ગહાઈ ગયું નથી. મારા નાથનું રસેલું કાંઈ ગહાતું હોય છે. અહીંયા પેટું આમ ગહાઈ ગયું છે ને હવે વાતાવરણ આમ થયું છે ને હવે હિમાલયમાંથી ગાબડું પડવાનું છે ને ફાકા મેલો ને ભાઈ, કાંઈ નથી. આ તમારા આંબી ગયા છે એને સમજો ને, તમારા પાપ આંબી ગયા છે એને સમજો ને. પૃથ્વીને રસાતાળ વહી જતા વાર ન લાગે તો જગત સુખી હોય તો એમાં ફાળો સંતોનો છે, ફાળો સંતોનો છે.
અને જે તમે અજંપા દાન દો છો એનાથી વાતાવરણ સ્પષ્ટ બને છે અને એનો પણ જબરજસ્ત મોટો લાભ છે. એટલે કાંઈક જગતમાં શાંતિ જળવાઈ રહેતી હોય, કાંઈક ધીરજ રહેતી હોય, ધારણા રહેતી હોય તો ભજનાનંદી પુરુષોને ધન્ય છે, ધન્ય છે. અને જેદી શાંતિ થપાય તેદી આ ધર્મના દૂતો જ્યારે વધારે વધશે તેદી જ થપાવાની, બાકી વાટ નહીં જોવાની, વાટ જ નથી જોવાની. ટૂંકા સડા પહેરીને નો શાંતા થાય, હાલી હું નીકળ્યા. ગમે એવું કરી લ્યો ને ગમે એટલી સાહેબી મેળવી લ્યો, શાંતિ નો થાય. ધર્મના દૂત વધશે, અજંપાના દાન દેવાવાળા વધશે તેદી શાંતિ થપાવાની, ત્યાં સુધી વાટે નથી રાખવાની, વાટે નહીં. એટલે આનાથી પોતાને અને જગતને બેયને લાભ છે. અજંપા દાનનો મહિમા જબરજસ્ત કહેવામાં આવ્યો છે, ગાવામાં આવ્યો છે. એટલે વૃત્તિરૂપી માખીની વિષયરૂપી મધની અંદર પાંખ લપટાઈ ન જાય. લપટાણા પછી ઉડ્ડયન થવું ઘણું મુશ્કેલ છે. तेरा साहेब है तुझ में बंदा ज्यों पत्थर में आग, जो साहे दीदार को तो सकमक लईने लागे. तेरो साहेब તારામાં છે, જેને આપણે ભગવાન કહીએ છીએ. વળી એ ભગવાનને જે હજારો નામોથી સંબોધન કરીએ છીએ એ પરમાત્મા કે ખોવાઈ ગયેલ નથી, ક્યાંય આઘો આઘો નથી. પણ સંત મત, ઋષિમુનિઓનો મત, શાસ્ત્રોનો મત, પુરાણોનો મત, વેદનો મત એમ કે છે કે એ પરમાત્મા મનુષ્યના ઘટમાં 16 કળાએ સંપૂર્ણ બિરાજે છે. મનુષ્યના ઘટમાં 16 કળાએ સંપૂર્ણ બિરાજે છે. પણ છે કેવું કે ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરામાં ધનુર્યાગ જોવાને માટે ગયા છે. કંછે આ બે ભાઈને કસરાવી નાખવાને માટે આડો કોલિયાપીડ નામનો હાથી ઊભો રાખ્યો છે, દારૂ પાઈ ગાંડો કરી, જેણે રસ્તો રોક્યો છે. ભગવાન કૃષ્ણ અને બળભદ્ર ધનુર્યાગ તરફ જઈ રહ્યા છે, રસ્તો હાથીએ રોક્યો. માવતને કે ભાઈ એક બાજુ ખસેડ, મારે આગળ જવું છે. કે નહીં ખસે, તમારે જવું હોય જાઓ. અરે ભાઈ ખસેડ, કે નહીં ખસે, તમારે જવું હોય જાઓ. ભગવાને હાથીનું પૂંછડું પકડી નવધનુષ્યવા પાસો ખેંચી ચકર ચકર ફેરવી અને એના 4 પગ વસાળે ઊભા રહી ગયા. આથી ભગવાનને હૂંઠથી પકડી લેવાને માટે ચકર ચકર ફરીને ગોતે છે, આ એની નાભી પાસે બરાબર ઊભા રહી ગયા. હાથીને જડતા નથી. એમ ભગવાન મનરૂપી હાથીની નાભીમાં સંતાઈને રહેલ છે અને હાથી શારી કોઈ કુંડાળા કાઢ્યા કરે. હાથી શારી કોઈ કુંડાળા કાઢ્યા કરે, ઠાકર જડતો નથી, છે એની નાભીમાં. એ નાભીનું ધ્યાન જેને સદગુરુએ બતાવ્યું, લક્ષ્ય બતાવ્યું, તો એને નાભીપરાના ધ્યાનથી ઘટમાં રહેલો અવિનાશી આત્મારામ પરબ્રહ્મ સ્વરૂપ ઓળખાણું. એટલે બધાનો આ મત છે, તેરા સાહેબ હે તુજ મેં બંદા જ્યું પથ્થર મેં આગ. ચકમકની અંદર જેમ અગ્નિ છે, પણ પાણીમાંથી કાઢ્યો ઠંડો બોળ છે,
અને હોય તોય ઠરી ન ગયો હોય આ ચકમક પાણીમાં હતું કે ન ઠરે, છે એમાં અગ્નિ. પણ ગરમ નથી લાગતો કે ગરમય ન લાગે તોય અગ્નિ છે, અગ્નિ એમાં છે. જ્યારે ગજવેલનો ટુકડો લઈ ઠોકર મારી, તરત અગ્નિનો ઝરેરો થયો. નાના છે એવો. બાજુમાં મોં ભોજાયેલી કળી રાખીને ઠોકર મારી કે તરત જ અગ્નિ પકડાઈ ગયો. તો શ્વાસ ને ઉશ્વાસ કડું કાકરી, એમાં વ્રતી કળી ઠેરાઈ. ગુરુ શબ્દથી ઠોકર નાખતા બ્રહ્મ અગ્નિનો ઝરેરો થાય. જો ચાહે દીદાર કો તો સકમક લઈને લાગે. દીદારની ઈચ્છા રાખતો હો તો સત્ય નામ રૂપી સકમકની ઉપર ગજવેલા લોઢાનો ટુકડો એટલે ભાવમય મનથી વૃત્તિથી ઠોકર મારી. એટલે એ શબ્દ બ્રહ્માથી જે તારા મનના માનેલી મૂર્તિ એનું પ્રાગટ્ય થશે. પછી એ મનકા માનેલા મેરામ નજરે તરે ઈ મૂર્તિ કા કરી લે ભાઈ દીદારો. બાકી અવર ઈર્ષા મેલી દે મનથી, નૂરતે સુરતે નિર્ધાર્યું દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કરી લેની ભજન ગુરુનું પ્યારું. હે મનવા માન કહ્યું તું મારું, વ્રથા કર્યું છે મારું મારું. હે મનવા માન કહ્યું તું મારું. ચાહે દીદાર કો તો સકમક લઈ અને લાગ્યા. ભજનમાં ખૂબ રહેના જેહો રે જેને લાગ્યા છે શબ્દના બાણ. ક્યાં બખ્તર કો પહેરના, ક્યાં ભાઈ ઢાલો કી ઓથ. સુરા હોય તો સન્મુખ લડે એક ભજન કી ચોટ. બખ્તર પહેરે એવા કોઈ માયાથી બચી જવાય એવું બીજું કોઈ બખ્તર નથી. એ બખ્તર તો એક નામનું છે. એ સિવાયના કોઈ બખ્તર તમને માયાના આવરણથી છોડાવે નહીં. ના પણ જોવું ને ઓલું કરવું ને ઓલું કરવું ને એના કરતાં આપણે ક્યાંક એકાંતે વહી જવું છે. એકાંતનું બખ્તર પહેર્યું તોય તમને માયા નહીં છોડે. કાંઈક બીજા રૂપમાં આવી અને તમને ઘેરો ઘાલશે. બીજા રૂપમાં આવી અને ઘેરો ઘાલશે. એકાંતના બખ્તરથી તમે માયાના આવરણથી નહીં બચી જાઓ. બીજા કોઈ નુસ્ખા કરીને એવી ઢાલો ધરો તો એ ઢાલોથી પણ તમે નહીં બચી શકો. એવા તો ઉપાયો કરવાવાળા કરી કરીને કાઈ ગયા છે, થાકી ગયા છે. પણ સદગુરુ કે તારે માયાથી બચવું નથી, માયાની વચ્ચે ઊભો રહે. બધા તારા વ્યવહારો એમને આબાદ રહેવા દે, સાબિત રહેવા દે. કુશળતાપૂર્વક બધા વ્યવહારો કર. પણ એ બધા વ્યવહારો દેહ ઇન્દ્રિયો મનના એક જે તે તારી ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે એ બધા વ્યવહારો એને સોંપી દે, એને સમર્પણ થઈ જા. એટલે ક્યારેક ઓશિતાનો કોઈ શત્રુનો ઘા આવશે તો એ ઝીલી લેશે. કારણ કે તે તારા જીવન રથની દોરી એને આપી છે. એમ કહેવાય છે
કે યુદ્ધની અંદર અર્જુન ઉપર દ્રોણના ને ભીષ્મના ને એવા સણસણાટ કરતા બાણ આવે. ભગવાન કૃષ્ણ વિચારે કે મારો કોમળ હૃદયનો અર્જુન આ નહીં ખમી હગે, મારો કોમળ હૃદયનો અર્જુન આ બાણને નહીં ખમી હગે એવું એને લાગે. એટલે રથની દોરી ખેંચીને એવો ફેરવે કે એ જ્યાં બાણ પોતાની છાતીમાં ઝીલી લે પણ અર્જુનને ન વાગવા દે, અર્જુનને ન વાગવા દે. કૃષ્ણને પ્રતાપે અર્જુનભાઈ ભાઈ એમ વાત. તે આપણે ભાઈ ભાઈ થતા હોય તો ગુરુને પ્રતાપે. એણે બાણ ઝીલીને આપને બચાવ્યા છે, બચાવી રહ્યા છે અને ભવિષ્યમાં બચાવશે. પણ દોરી તો એને દેવી જોઈશે, દોરી તો એને દેવી જોઈશે ને. એને દોરી અર્પણ કર્યા વિના કેમ કામ થશે? મોઢેથી બોલીએ છીએ એ ગાડો અમારો ગુરુ હાકે છે, પણ દોરી તો તમે પકડી છે, દોરી તમે પકડી છે, દોરી તમે પકડી છે. ગુરુએ પકડી હોય ને એના રથ ખાડા ખુડામાં ન હાલે, એ તો આમ સીધા રસ્તે હાલ્યા જાય. રોદા આવતા હોય તો જોવો તમે પકડી છે, રોદા આવતા હોય જોવો તમે પકડી છે. ઈવડો ઈ સારથી હોય તો રોદા નો આવે ને, રોદા નો આવે, ભારા ઉભારા નો થાય. જીવનની અંદર કાયમને માટે એક ધારો ભાવ ટકી રહે. જેણે એને જીવનની દોરી સોંપી છે. એટલે સેલો માર્ગ આ જ છે, સરળ માર્ગ આ જ છે, ઉત્તમ માર્ગ આ જ છે કે જીવન રેનની દોરી સમરથ ધણીને હોંપી દેવી. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. ડંગપર ગામમાં રોડો બાપોના કાનજી બાપુ વિદ્વાન જેવા માણા, બાબા પણ વિદ્વાન જેવા માણા, એવા શાસ્ત્રોના અભ્યાસી. પણ જીવન સુકાન ઉગારામને સોંપી દીધું તો સોંપી દીધું. સોંપીને કહી દીધું કે સંગડો કર્યો ગુરુજી તારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. અમે તો તમારો સંગ કર્યો છે, મારો તોય ભલે, ઉગારો તોય ભલે. મને ખબર છે કે મારશો તોય તારશો ને તમે કેટલાયને મારીને તાર્યા છે, બરાબર છે ને? કેટલાયને મારીને તાર્યા છે, નથી તાર્યા? હિરણ્યકશિપુને શું કર્યું? માર્યો અને તાર્યો. તો મારીને તારતા હોય તો એની આથે મરવામાં શું વાંધો છે? એના નામ ઉપર મરી જવામાં શું વાંધો છે? મારીને તારે. રાવણને મારીને તાર્યો, પૂતનાને, તાડકાને, જેને માર્યા એને તાર્યા. અને બીજી રીતે કહું કે એના નામ ઉપર મરે તો જ તરે. એના નામ ઉપર, આ તો આધ્યાત્મિક વિષય છે, બાકી આમ કોઈને એને મારી નથી નાખ્યા, મને તે ખબર પડે. એના નામ ઉપર મરે તો તરે, એના બાણે મરે તો તરે. સદગુરુએ શબ્દના બાણ મારી અને મારી નાખ્યા અને મારીને તાર્યા. પણ દોઢ ડાયા બાણ આવે એટલે ખહી જાય. લે ઘડીક પછી વાગવા દેવો. હવે ઘડીક પછી વાળી તમા અટાણે ખમી લે ને લઈ લે સીધું છાતીમાં, કાંઈ વાંધો નહીં, લઈ લે. મરી જા, એના નામ ઉપર મરી જા, સમર્પણ થઈ જા.
મરી જા તો તરી જા. અને આમાંય જગત દ્રષ્ટિએ મરી જાય એટલે જંજાળ છૂટી ગયો ને. નકર કેટલાય તૃષ્ણાવાળા જીવ મરે ત્યાં સુધી એનો જંજાળ છૂટતો નથી. દાઢી ડગડગવા માંડે, હાથ ધ્રુજવા માંડે, શરીર કામ ન કરે, બોલે તોય ધ્રુજાય. સાવી ક્યાં નાખી, ઓલું ધ્યાન રાખ્યું છે ને એટલે સાવી ક્યાં પડી છે. છેલ્લી ઘડી હોય ત્યાં સુધી તૃષ્ણા ન છૂટે, પણ મરી જાય એટલે છૂટી ગયો જંજાળ. મરી જાય એટલે પછી સાવી જ્યાં હોય ત્યાં જે કરે એ પછી શું કહેવાનું છે? તો એમ જ સમજો ને મરી જ ગયા છે, એમ જ સમજો ને મરી ગયા છે. પણ ત્યાં ઈ મરવાનું તો ગુરુનું બાણ વાગ્યા વિના નથી મરાતું. મરજી વારસ માણે, હરિજનો મરજી વારસ માણે, મરીને જીવે ઈ રસ માણે. એટલે એવી કોઈ ઢાલોથી, એવા કોઈ બખ્તરથી તમે માયાના આવરણથી બસી શકશો નહીં. સુરા હોય તો સન્મુખ લડે. ગુરુ વસનના વિશ્વાસ ઉપર જગતમાં સોધારા ખેલો, સોધારા ખેલો. જે કુદરતે દીધું હોય કે ખાઓ પીઓ, ઓઢો પહેરો, આણો માણો, પણ જેનું લક્ષ્ય એવું છે એ વિવિધ પ્રકારના વ્યવહારો કરવા છતાંય ક્યાંય એને આસક્તિ નથી થતી, વળગણ નથી થતું, બંધન નથી થતું, ખોટો લગવાડ થતો નથી. ફરજના દરેક કાર્યો કરી જાય છે, સુઘડતાપૂર્વક કરે છે, કાળજીપૂર્વક કરે છે, જતનપૂર્વક કરે છે, છતાંય ઊંડાણમાંથી એમાં ક્યાંય મોહ નથી કે કોઈ વળગાડ નથી. ધ્યાન તો ન્યા જ લાગ્યું છે, સદગુરુમાં ધ્યાન લાગ્યું છે. એવા વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. લક્ષ્ય જેનું બરાબર છે એને ઢાલો કે બખ્તરની કંઈ જરૂર નથી. સન્મુખ લડે છે, પણ જેના સુકાની ગુરુ છે એને કોઈ બાણ વાગતું નથી, બચાવી લે છે, વિજય ઘંટ વગાડાવી દે છે. કારણ કે જેને રખોલું સમૃદ્ધ ધણી સદગુરુનું છે, જેને રખોલું સમૃદ્ધ ધણી સદગુરુનું છે. બાકી તો હમણાં કરશું, 2-5 વર્ષ પછી હાવ પાકું પર્યાણ કરી નાખવું છે. બસ જુઓ, પછી કેવળ આમાં જજુમવું જ છે. ભક્તિ સિવાય પછી કંઈ નથી કરવું. એક વખત આ કરી લેવું છે, આ કામ પૂરું થઈ જાય, આ કામ પૂરું થઈ જાય, આ કામ પૂરું થઈ જાય, પછી જોવો નકરી ભક્તિ જ કરવી છે. લગભગ કહેવાવાળાએ કોઈ દી કરી નથી ને કરી છે એણે કીધું નથી. કહેવાવાળાએ કરી નથી અને કરી છે એ મોઢામાંથી કોઈ દી વેણ બોલ્યા નથી. બોલ કદી મુખ બહાર ન કાઢે. કરવાનો ક્યારેય બોલ નથી કાઢતા. જે કરે છે એ કરે છે, એનો ક્યારેય ઉચ્ચાર નથી કરતા, એવું ક્યારેય મોઢેથી બોલતા નથી.
પણ વારંવાર પ્રાર્થના કરીને ઈ માગે છે સદગુરુ પાસે કે ભૂલા ન પડ્યો, એ બાપા ભૂલી તો નહીં જાય ને, તમે તો દયાના સાગર છો, કરુણાના ભંડાર છો. હે ભગવાન, હે કરતા કુદરત જગત સર્જનહાર, આ તારી અવનવી લીલાઓની અંદર અમે ભૂલાતો નહીં પડીએ ને, પડવા દેતો નહીં હો. એ ધ્યાન રાખજે, દયા કરજે, રેમ કરજે. કારણ કે અમારી પાસે હજી એટલું પારખ જ્ઞાન નથી, પારખ પદ નથી, પારખ પદની વિશેષ કોઈ સમજણ નથી. તો દયા કરશો ને, દયા રાખજો, કૃપા રાખજો, અમે ભૂલા ન પડીએ. એ આવી પ્રાર્થના કરતા આવડે ને તોય ઘણું છે. ભજન કરતા ન આવડે, આ આવડશે, આટલું આવડશે. હૃદયના ભાવની પ્રાર્થના પ્રાર્થના પ્રાર્થનામાં જોડી દે છે. પ્રાર્થના એ સાસી પ્રાર્થનામાં, સમરણમાં જોડી દે છે. એટલે પર્યાણમાં રહ્યા, વાટમાં રહ્યા, કરશું કરશું કરતા રહ્યા, તો આયુષ્યને પૂર્ણ થઈ જતા કાંઈ વાર નથી લાગતી. પછી આડ જલે જ્યું લકડી જલે, જલ જલ જાત શરીર, રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર. ભજનમાં ખૂબ રહેના હો, જેને લાગ્યા રે શબ્દના બાણ. હાડકા જેમ લાકડા બળે એમ બળી જાય છે, ઉપરના રૂવાડા બાલ ઘાસના પૂળાની જેમ સળગી જાય છે. પછી ગમે એવા કહેવાતા હોય, આડ જલે જ્યું લકડી જલે, જલ જલ જાત શરીર, રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર. ગુરુ રામાનંદની ફોજમાં એની સાયામાં રહી અને ગુરુને સુકાન સોંપી અને સન્મુખ લડી કબીર કે મારા ગુરુ રામાનંદની કૃપાએ વિજય ઘંટ વગાડ્યો છે, આનંદ થયો છે, લહેર થઈ છે. તો એ ભાઈઓ, જેને ગુરુની દયાથી, ગુરુની કૃપાથી, જેને જેને આવા સમર્થ સદગુરુ મળ્યા, આ ધ્યાન મળ્યું, આ લક્ષ્ય મળ્યું, એણે કાયમને માટે ભજનમાં તરબોળ થઈને રહેવું, ભજનમાં કાયમને માટે ભાવ રાખવો, લગ્ની રાખવી. બાકી ભાવ વિના, લગ્ની વિના, પ્રેમ વિના આમાં આજકાલ કરતા રહ્યા તો સમયને વહી જતા કાંઈ વાર લાગતી નથી, ટાણાને વહી જતા કાંઈ વાર લાગતી નથી. એટલે વહેલી તકે વાયદા છોડો. વાયદા તો લૌકિક કામમાં હોય ભાઈ, બીજા ત્રીજા કામની અંદર વાયદા ન ખાય. ભક્તિ કરવામાં કોઈ દી વાયદો નાખવો નહીં. ભક્તિમાં વાયદામાં ફાયદા નહીં, એ સમજુ જનનું કામ. વાયદા પાપ કર્મને માટે તમને ઉગારશે કોઈ વાર, માટે ભલા થઈ વાયદા છોડો અને મનને ગુરુના નામમાં જોડો. સંસારના કામમાં વાયદા ન ખાય, પાપ કર્મમાં વાયદો ન ખાય. કોઈનું ખરાબ કરવાનું મન થયું તો વાયદો ન ખાય, બે દી કેડે કરવા જાય. એટલે ઓલી જે ક્રોધની પળ હોય ઉતરી જાય, પછી એમ થાય ગોળ્યું, કાંઈ કરવું નથી, એના કર્યા એ ભોગવે. એ વાયદામાં ફાયદો થયો. એ વાયદામાં પાપ કર્મમાં વાયદો નાખી દો. ભૂંડો વિચાર આવે એટલે તરત ન કરવું, એને માટે પર્યાણ કરવું, વાયદો નાખવો. વાયદો પાપ કર્મને માટે તો તમને ઉગારશે. ભક્તિમાં વાયદો ન હોય, અને આમાં વાયદામાં ફાયદા નથી હો. આ વાયદામાં ફાયદા નથી. વાયદો મૂકી દો. ભલા થઈ વાયદા છોડો, મનને સદગુરુના નામમાં જોડો.
પછી આ અવસર, આ મોકો, આ ટાણું કઈ આવશે, કઈ ઉગરવાનો આરો આવશે, કઈ આપણે પાર પડશું ભાઈ. એટલે જીતીબાજી હરાઈ નહીં. જીતીબાજી તુમ ક્યા હારો એ તેરો અવસર ભારી, કહે કબીર ઘટ ભીતર પરખો એક સત્ય કી રાહ હમારી. गुरु मूर्ति बलिहारी संतो, ऐसी गुरु मूर्ति बलिहारी. जीतीबाजी क्या हारो. मनुष्य जन्मनी अंदर गुरुનું મળવું થયું એ આપણી બાજી જીતમાં આવી ગઈ. એ બાજી આપણી જીતમાં આવી ગઈ. આ જીતીબાજીને હવે હારાય નહીં. અને હારીએ તો આપણાથી મોટો અજ્ઞાની જગતમાં કોઈ હોઈ શકે નહીં. ગુરુ મળ્યા પછી આપણે લક્ષ્યને ભૂલીએ, સદગુરુથી પ્રીત તોડીએ, સદગુરુથી ભાવ તોડીએ, તો આપણાથી બીજો કોઈ મોટો અજ્ઞાની ન હોઈ શકે. એટલે બેદરકાર રહ્યા જેવું નથી. બેદરકારી એ કોઈ કામ ન થાય. બેનોને પૂછો કે તમે ઘીની તાવણ મૂકો પછી આડાવાળા કામ કરો કે ન્યા બેહો. ધ્યાન રાખવું પડે. ઘીની તાવણ મૂકી હોય જ્યાં ત્યાં આટા ન મરાય, એમાં ધ્યાન રાખવું પડે. નકર ઘી હરખું થાય, શાકઈ ન થાય. ઘીની ક્યાં કરો, વઘારમાં ફાર ફેર થઈ જાય. થાય શાક હરખા? હે, ટીવી જોત્યું કરે કેવાક થાય તમે જાણો, ની જોવા વાળ્યું જાણે. પછી રોડવી લેવું પડે. જાવું ક્યાં? એમાં હવાદ બવાદ કાંઈ ન હોય. એ બધું ઠીક છે. ભલામણા પુતલીની પૂજા કરો ને વાહવા જેવું, બીજું શું કરવું? બેદરકારી એ શાકઈ હરખું ન થાય. થાય જે કાર્ય કરીએ એમાં બરાબર ધ્યાન હોય તો તે સફળ થાય છે. બાકી બે ધ્યાનથી કોઈ પણ કાર્ય કરવામાં આવે એમાં ક્યાંય સફળતા થતી નથી. તો ભક્તિમાં ક્યાંથી થાય ભાઈ? એટલે બરાબર ધ્યાન દેવાનું છે, લક્ષ્ય બદલવાનું છે, કડી બદલવાનું છે. જેટલા હાલીએ એટલા કડીબદ્ધ હાલીએ તો એનો આપને જીવનની અંદર લાભ થાય, ફાયદો થાય. અને તો તરત જ મહાપુરુષોના વચનોના પ્રમાણ તરત જ આપને મળવા માંડે. તરત પ્રમાણો મળવા માંડે, લાભ થઈ જાય. એટલે શ્રદ્ધાપૂર્વક સદગુરુ મળ્યા છે, ધ્યાન પ્રાપ્ત થયું છે, ધર્મ ઓળખાણો છે, તો બાપા જેટલું રહેવાય એટલું એની સાયામાં રહેવું, એ ચરણના ઓથમાં રહેવું, અને એ ચિંતવનમાં, એ વિચારોમાં, એની વાતોમાં વહીને ગાળવું. એ બધી જીવનની અમૂલ્ય પળો સમજી લેવી. ગુરુની યાદી કરતા, ગુરુની વાતો કરતા, ગુરુનું સ્મરણ કરતા, સદગુરુની સેવા કરતા જેટલો વખત ગયો એ હોનાની ઘડીઓ ગણી લેજો. હોનાની ઘડીઓ ગણી લેજો. એ તમારે તેજોરીમાં સિક્કા જમા થઈ જ ચૂક્યા છે. અને એનું વ્યાજ સહિત કુદરત મહારાજ દેહે, પણ થોડો કેલા એના નામ ઉપર ભરોસો બાંધજો, વિશ્વાસ બાંધજો, અને થોડીક થાય એટલી કુરબાની કરી અને સદગુરુના નામમાં વૃત્તિને જોડતી જાવી તો એનો જરૂરથી જરૂર જીવનની અંદર અલભ્ય લાભ થાય છે. અને જીવનની અંદર લહેરમેર વર્તાઈ જાય છે. અકળકળા સદગુરુની છે અને એની લહેરમેરથી બધી રીતની મોજી આપવાને માટે તૈયાર છે. એની દયાનો કોઈ પાર જ નથી. દયાનો કોઈ પાર જ નથી. એટલે ખૂબ પ્રીતિ બાંધવી અને લક્ષ્યબદ્ધ હાલવું ને એક જ ધ્યાન કાયમને માટે રાખીને ચાલ્યું જવું. બસ આ જ આપણું લક્ષ્ય છે. દાસ સતારના જીવનની કંઈક એવી વાત છે કે એ લગભગ કોઈ દી આમ ઊંચું ઉપાડીને ન જોતા. બેઠા હોય તો નીચું જોઈને બેઠા રહીએ. કોઈ સામું જટ દઈને જોવે નહીં. બસ ભજનની મસ્તીમાં જોઈ. કોઈ સામું બહુ જોવું નહીં.
અને ચાલુ ભજન ગાતા ગાતા ભજનની રચના થતી જાય, ગાયન એટલી બધી એકાગ્રતા, એટલું બધું ધ્યાન સુદ્રઢ કે ચાલુ ભજન ગાતા ગાતા ભજનની રચના થતી જાય. મેં દાદાના જીવનમાં એ પણ અનુભવ્યું છે કે ચાલુ ભજનની અંદર તરત જ સાખી રચાઈ જાય અને ગવાઈ જાય. આપણે કાયમ એની દયાથી ભેળા ફરતા આપણને ખબર પડે કે આ તાજી મોરની છે, અટાણે જ પ્રગટી છે. ગાતા ગાતા ચાલુ ગાવાની શરૂઆત કરે એમાં એને ઉદ્ગાર થઈ જાય ને ઉગારામની કેટલી સાખીઓ હું સાતી ઠોકીને કહું છું કે એને ગાતા ગાતા રસી છે, ગાતા ગાતા રસી છે. જેવી ઉલટ ને જેવો ભાવ, કારણ કે એને આખી સભા જ ઉગારામ દેખાય. શું કરો, આખી સગા ઉગારામ દેખાય. એટલે ચાલુ ભજનમાં ચાલુ ગાતા ગાતા સાખી રચી નાખે ને ગાઈ નાખે. આ બધા મહાપુરુષોના આવા ધ્યાન છે. તો સતાર વિશે કહી તો દાદાનું એવું જ હતું, કોઈ અરે ખોટી વાત નહીં, લપ નહીં. હે, બોલવું તો આંખ વીંચીને બોલવું, એક ધ્યાન, એક લક્ષ્ય, એક વૃત્તિ. આપણે એવા સંતોની સાયામાં છીએ તો કાયમને માટે એના ઓથરામાં રહેવું ભાઈ. ભાવ પ્રેમ કેળવીને ભજન કરી લેવું ને આનંદ કરી લેવો, બસ એમાં જ આપને સદાય આનંદ છે, લહેર છે. સદગુરુદેવ કી સંધ્યા સુમિરનારતી ભજન ભરોસે દાસ મનસા વાસા કર મના. શ્વાસ કી કર સુમિરની જપ અજમ પાજાપ પરમ તત્વનું ધ્યાન ધરો જે સોહમ આપો આપ. સોહમ પરોવી પવન में बांधी मेड़ सुमेड़ ब्रह्मगाठ हृदय धरी ईश विध माला फेर. आरती वागे छे अपरम पार वागे परानी पार उगमेश्वरनी आरती. हे आरती वागे छे अपरम वागे परानी पार उगमेश्वरनी आरती रे उगमेश्वरनी आरती. नाभि सिंहासन शोभता अखंड अविनाशी आप. नाभि सिंहासन शोभता अखंड अविनाशी आप. निर्गुण ब्रह्म न्यारा सदा रे घटो घट माही वसियो छे वास उगमेश्वरनी आरती. घटो घट माही
ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી નાદરૂપ ગાજી રહ્યો શંખ ઝાલરનો ઝણકાર નાદરૂપ ગાજી રહ્યો શંખ ઝાલરનો ઝણકાર નોબત નગારા નામના રે વાગે છે અલખ ધણીને રે દ્વાર ઉગમેશ્વરની આરતી વાગે છે અલખ ધણીને દ્વાર ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર એ વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી ધજા નિજ ધર્મની હે અનંત જુગથી લહેરાય ધજા નિજ ધર્મની અનંત જુગથી લહેરાય જ્ઞાન જ્યોતિ અખંડ જલે રે જલે છે ચાર વેદની પાર ઉગમેશ્વરની આરતી જલે છે ચાર વેદની પાર ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી પદ્માસન વાળીને અખંડ ધ્યાન લગાય પદ્માસન વાળીને અખંડ ધ્યાન લગાય શ્વાસોશ્વાસે સમરતા રે સદગુરુના દર્શન થાય ઉગમેશ્વરની આરતી સદગુરુના દર્શન થાય ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર એ વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી
સદા અમારી સાથ છો, દૂર નથી જરાય. સદા અમારી સાથ છો, અનાદિ શિવ ઉગમેશ્વરા, શક્તિ સોનલ માત. અનાદિ શિવ ઉગમેશ્વરા, શક્તિ સોનલ માત. દાસ જંતી પર દયા દાખવી રે, ભાંગી છે મારા મનની ભ્રાંત, ઉગમેશ્વરની આરતી. આરતી કરીએ રે ગત ગંગા સાથ, સાંધી શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી રે, ત્રણ દેવની આરતી. બ્રહ્મા રૂપ હર જીવન રામ છે, શિવ રૂપ પૂંજલ પીર. બ્રહ્મા રૂપ હર જીવન રામ છે, શિવ રૂપ પૂંજલ પીર. વિષ્ણુ રૂપે ઉગમેશ્વરા રે, લક્ષ્મી રૂપે સોનલ માત, ત્રણ દેવની આરતી. આરતી કરીએ રે ગત ગંગા સાથ, સાંધી શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી. આ અવનીમાં આવ્યા, અધમનો કરવાને ઉધાર. આ અવનીમાં આવ્યા, અધમનો કરવાને ઉધાર. નામ નિશાન બતાવ્યા રે, તારા ભવ સાગર જાલી હાથ, ત્રણ દેવની આરતી. આરતી કરીએ રે ગત ગંગા સાથ, સાંધી શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી. સુંદર સિંહાસન શોભતા, એના ભી કમળની માયા. સુંદર સિંહાસન શોભતા, નાભી કમળની માયા. અખંડ વાસો ત્યાં વસે રે, મારી સુર તારે લાગી છે ત્યાં, ત્રણ દેવની આરતી. મારી સુર તારે
ત્યાં ત્રણ દેવની આરતી આરતી કરીએ રે ગત ગંગા સાથ શાંતિ શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી નિષદિન ગુરુને નિરખવા ધરીએ નિજ રૂપમાં ધ્યાન નિષદિન ગુરુને નિરખવા ધરીએ નિજ રૂપમાં ધ્યાન સહજ સુરતાએ સમરતા રે પલે પલ રે દર્શન થાય ત્રણ દેવની આરતી આરતી કરીએ રે ગત ગંગા સાથ શાંતિ શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી સદા અમારી સાથ છો દૂર નથી જરાય સદા અમારી સાથ છો દૂર નથી જરાય દાસ જંતીના સ્વામી રે ઘટો ઘટ માની દર્શાય ત્રણ દેવની આરતી ઘટો ઘટ માહી દર્શાય ત્રણ દેવની આરતી આરતી કરીએ રે ગત ગંગા સાથ શાંતિ શ્વાસો શ્વાસ ત્રણ દેવની આરતી સત્ય ગુરુદેવની ઉગમ ભોજની